વેક્યુમ સર્કિટ બ્રેકરની એપ્લિકેશન જણાવો. તો ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે મીડિયમ વોલ્ટેજ સ્વિચ ગિયરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા આ બ્રેકર છે, જે 3.3 કિલોવોલ્ટ થી 33 કિલોવોલ્ટની સિસ્ટમ માટે આદર્શ છે. તે ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના સબસ્ટેશનમાં ઇન્સ્ટોલેશન માટે યોગ્ય છે. ઔદ્યોગિક પ્લાન્ટ, સ્ટીલ મિલ, સિમેન્ટ ફેક્ટરીઓ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે રાસાયણ ઉદ્યોગોની અંદરમાં મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ અને ફીડર્સના પ્રોટેક્શન માટે એમની ખામીઓ એટલે કે ફોલ્ટ સામે રક્ષણ આપવા માટે આ પ્રકારના બ્રેકર ઇન્સ્ટોલ કરેલા છે. ગ્રામીણ અને શહેરી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન એટલે કે રૂરલ અને અર્બન ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં ફીડર પ્રોટેક્શન અને સેક્શનલાઇઝિંગ માટે 33/11 કિલોવોલ્ટ અને 11/433 કિલો વોલ્ટેજની જે આપણે વાત કરીએ છીએ 11 kV/0.433 કિલોવોલ્ટ એવા સબસ્ટેશનોમાં પણ આ જ પ્રકારના બ્રેકર ઇન્સ્ટોલ કરેલા છે. આ પ્રકારના બ્રેકર્સનો ઉપયોગ મીડિયમ વોલ્ટેજ સિસ્ટમની અંદરમાં જનરેટર, પાવર ટ્રાન્સફોર્મર અને બસબારને ચાલુ બંધ કરવા માટે અથવા તો પ્રોટેક્શન આપવા માટે ઉપયોગમાં લેવાય છે. વીસીબી નો ઉપયોગ તેના લાંબા મિકેનિકલ લાઈફ એટલે કે ઓપરેટિંગ લાઈફના કારણે એટલે આયુષ્યના કારણે અને આર્ક રહિત કામગીરીના કારણે કેપેસિટર બેંક સ્વિચિંગ અને મોટા મોટરને કંટ્રોલ કરવા જેવા વારંવારના ઓપરેશન માટે આદર્શ છે. આ વીસીબીની જે આર્ક ઇન્ટરપ્શન કરવાની જે ક્ષમતા છે એ ખૂબ જ વિશ્વસનીય છે અને એમાં ખૂબ જ ઓછું મેન્ટેનન્સ જરૂરી છે. એના માટે થઈને ઇલેક્ટ્રિક ટ્રેક્શન સબસ્ટેશન જે તમારા રેલવેની અંદરમાં જે સબસ્ટેશન હોય છે તેમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. વીસીબી કોમ્પેક્ટ સીલબંધ ડિઝાઇન છે અને ઓઇલ અથવા તો ગેસ ન હોવાના કારણે તેને ખાણ એટલે કે માઇનિંગમાં અને ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડ જે ઇન્સ્ટોલેશન્સ છે એમાં સુરક્ષિત રાખવા માટે પ્રોટેક્શન આપવા માટે આ પ્રકારના બ્રેકર વપરાય છે. ફીડર અને ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે મીડિયમ વોલ્ટેજ કલેક્ટર સબસ્ટેશન જે તમારા વિન્ડ ફાર્મ અથવા તો સોલર ફાર્મ માટે મૂકેલા હોય એવા પાવર પ્લાન્ટ માટે પણ આ પ્રકારના બ્રેકર્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વેક્યુમ સર્કિટ બ્રેકરની થોડીક એપ્લિકેશન છે.